વાલા રામ જમા કરતા મમ્મી આમ જો મારે ઘરે આવો રે વાલા રામ જમા કરતા કાના મારે ઘરે આવો રે મારા પૂરા કરવા દો. લો આ સરસ ચાલુ છે યાર બની ગયા જોવો મારા મોટા બાપા એક સાઈડ ઉભા થોડા વચ્ચે આમ આવો અહીંયા બસ બસ લઈ લે આગળ બસ આમની જોડે રહેતી ગાડી એક હરીભાઈ આ બાજુ આવો તો લઈ લે ચાલુ જ છે ના ચાલુ જ છે ચાલુ જ आ रहे एमने फाड़े हेलो लो लो हाँ हाँ लो 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 मारते
હલ 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 પરમ યાદો સર્વ કાર્ય સુસર્વદા ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના કરી જવાની છે. જે પણ કામ કરું, જે પણ કાર્ય કરું એ મને સફળતાની પ્રાપ્તિ થાય, કોઈ પણ જગ્યાએ નિષ્ફળતા સાંભળે નહીં એવા ગણપતિ દાદા મને આશીર્વાદ આપજો. એ લાલ સ્થાપન પર છૂટા હાથે મૂકી દો, ચોખા ચડાવી દો, બસ કોઈ ચોખા ચડાવી દો. નમસ્કાર સમર્પયામિ. ચમચી ભરીને પાણી પકડી રાખવાનું છે. તમે ત્યાંથી કરંટ આપો ત્યાંથી. હા ओम श्री गणेशाय नमः. विष्णु 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 श्रीमद् भगवतो महापुरुषस्य आज्ञा प्रवर्तमानस्य अद्य ब्रह्मतिथिपरादे श्री श्वेत वराह कल्पे वैवस्वते अष्टामे शतमे कलियुग प्रथम चरणे भूलोके भरतवर्षे भरतखंडे जमासुरसा के 1946 विक्रम नाम संवत्सर 2081 अनंत नाम संवत्सरे दक्षिणायने हेमंत ऋतुः भाद्र मासे शुभे कृष्ण पक्ष शुक्ल पक्षे द्वितीयांतिथौ बुधवासरे सोमवासरे गजानन गणपति महाराज ने नमस्कार समर्पयामि. दौड़ावना आप પછી છે પર આપણે पंचंगा तो कटोर में गंगा આપણે આપણે ભગવાનના ઉપર બોલાવવાનું આપણું માન આ રે બરોબર. તમે ભાઈ માન કેટલા બધા ओम वयम पृथ्वीया वयम औषधेषु वयम दिव्य शक्तिर्मयोदा वयस्वस्तो प्रदेशेषु संतु महाम्याम कामधेनु मनोदम सर्वेषां त्रिजीवनं यज्ञ हेतु प्रयस्तोभ्यं स्वामिना श्वासनाधुने. ओम सांगाय सपरिवाराय शंकर मूर्ति घनश्याम महाराजाय नमः. वयस्नानं समर्पयामि. तदान स्वामी महाराज की जय. स्वामी नारायण भगवान की जय. ये वक्त ચોખ્ખું પાણી ચડાવવાનું છે. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધાચમન સમર્પયામિ. બે વખત ચોખ્ખું પાણી ચડાવો. મૂકી દો. વાહ લઈ લો આ લોટો 2 મિનિટ નીચે મૂકો. આ તમે માર્કેટથી પાણી ચડાવો. ઉપર અંદર બોલ દો બસ. એમ શુદ્ધોદક ચડાવો ભગવાન. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધાચમન સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. બે વખત ચડાવો. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધાચમન સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધાચમન સમર્પયામિ. હવે દહીં હાથમાં લેજો. હાથમાં પકડી રાખજો. ઓમ ભયસત્સુ મંગોદમ રસુડોષમ દધ્યાઈદમય આદેવ સ્વામી નારાયણ પ્રભુ. રેમ શ્રીમ શંકર મૂર્તિ ઘનશ્યામ મહારાજાય નમઃ. દધી સ્નાનમ સમર્પયામિ. સજાન સ્વામી મહારાજની જય. નર નારાયણ દેવ કી જય. માથા પર રેડ દો બધું જો ઊંચું રાખવાનું થોડું પાતળ. ઊંચું પાતળું રાખો. આપણી પર છાંટા ઉડે તો ભગવાનની પ્રસાદિત છે. હવે જે હાથમાં લેવાનું છે એ પકડી રાખજો. સ્વામિનારાયણ પ્રભુ શ્રી સાંગાય સપરિવારાય શંકર મૂર્તિ ઘનશ્યામ મહારાજાય નમઃ. જગસ્નાન સમર્પયામિ. જય સજાન સ્વામી મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવ કી જય.
ये वक्त को पाएगा शुद्धोदक स्नानं समर्पयामि समर्पयामि शुद्धोदक स्नानं समर्पयामि शुद्ध आत्मनजलं समर्पयामि જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું હાલ તો કન્યા પેલા કીધું તો પેલા મારે બહુ ઉતાવળ છે. આડી પહેલા આવજે ને હમણાં આવશું આડી નહીં કરવા તો પછી పదమంజరవరో చల నాథ గమనోలసుడ ప్రకట గండ చైలుడ అదోదరి ఇడానందుడా సమది రుదలోతమ ముకుందరి వర్ధని జపది పద్యో బంధోపుడా భువం భువతు పావని మది గాతామణి కలస్మయన్ యాం వేదవం సేవితాం ఉకర మయూర హంసదేవి ఓం నమామి यमुनामयं तदमुदा मुरारे पदपंगजं पुरवंदरमुदां ओम श्रीगणेशाय नमः विद्याधिकानां ककराजयन्ता उपाणयालो भक्तिरविनम्राणां राधा सुखानां मनसेपितानां मनोरघोषणो अखिल मंगलम गजान महाराजनी जय. ગમે તે એક જળ આપો ओम विश्वेश्वरो सकल विश्वतनाविदाता दाता तमे सकल मंगल कांतिदाता महादेव कुमार करुणा निधिरच्य नाम साचा गणनाथ तमने करूप राम अज्ञान पाश करुणा करिता पिनाको એ બાજુ ના બાજુ હાલો બાજુ स्वामी જરા મીનાબેન મલકા આવે જરા માઇક માં બોલાવો પછી લાઈવ થઈ જશે.
ઓમ શ્રી ગણેશાય નમઃ શ્રી કૃષ્ણ સેવાસ્તેવ નારાયણ પ્રભુ ભક્તિ ધર્માન જો જન્મા કૃષ્ણ નારાયણ હરે કૃષ્ણ કૃષ્ણ ધાર્મિકો ભક્તિનંદન રાઘવ સુધોરા ધામ ની અંદર વાલા ભક્તજનો આપણી સભામાં ભાવિ આચાર્ય પરમ પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રીની પધરામણી થઈ ચૂકી છે. આવો ભક્તજનો અહીંયા આપણે સર્વપ્રથમ પરમ પૂજ્યપાદ મહારાજ લાલ મહારાજ શ્રીના ચરણોમાં વિનંતી કે હરિભક્તોએ ખૂબ દિવ્યતા અને ભવ્યતાથી ભગવાન આગળ અનુકૂળ ગોઠવ્યો છે. એની સાથોસાથ આરતીમાં અત્યારે લાલજી મહારાજની સાથે જોડાશે. આજના પાટોત્સવના મુખ્ય યજમાન શ્રી દીવડાઓ પ્રગટાવી દો મહારાજ શ્રી સાથે આરતીમાં જોડાશે.
અત્યારે આજના પાટોત્સવના મુખ્ય યજમાન શ્રીને આગળ આહુત કરીશ. પધારો. આપ અત્યારે ધર્મકુળ પૂજન પણ આપના ઘર કમળ દ્વારા આપના પરિવારજનોના સભ્ય દ્વારા થશે. સર્વપ્રથમ લાલજી મહારાજને પુષ્પમાળા પહેરાવી અને એમનું અભિવાદન કરીએ. વ્યવસ્થિત. નારાયણ ભગવાનની જય. આવો. અત્યારે નરનારાયણ દેવની જય. આવો આરતીના દીવડાઓ પ્રગટાવજો. આરતીના દીવડાઓ પ્રગટાવજો. સરસ. બસ સરસ. આરતીના દીવડાઓ પ્રગટાવો. તમે ઉભા રહેજો બંને. આજ તમારા વરદ હસ્તે લાલજી મહારાજ પૂજન અને આરતી આજે તમે સરસ લાભ લીધો છે ત્યારે ખૂબ આનંદ થયો. તમારા પરિવારના સભ્યો હોય આગેવાન હરિભક્તોને આપ બોલાવી લેજો. પંખો કરો. બસ આવો. હયાનંદ મહારાજ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ ભગવન રોજ તમારા વાસો કરજો પ્રભુ વાસો કરજો શરણે દેવ દયાળી શરણે દેવ દયાળી આરતીના દીવડાઓ આપી દેજો. અત્યારે પાટોત્સવના મુખ્ય યજમાન શ્રીની પહેરામણી પર અમારા સ્વામિનારાયણ મંદિર નવા બાળકના કાર્યવાહી કમિટીના સભ્યો દ્વારા પહેરી રાખો. બસ સરસ એક ફોટો બનાવી લો. જો સરસ લો. ભગવાને આપણને એક સરળતાથી બધું આપી દીધું. સામે કઈ આપણે જોડેથી દીધું નથી, પણ ખાલી માત્ર દેવના થઈને રહેવું અને એમની આજ્ઞામાં થઈને રહેવું. અને શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું છે કે જે શિક્ષાપત્રીનું આ નિયમોનું પાલન કરશે એને આ લોકમાં અને પરલોકમાં અમે મહાસુખ્યા કરીશું. અને એવા દયાળુ આપણને મહારાજ મળ્યા છે, તો એમના થઈને રહેવાનું છે. એમના સિદ્ધાંત અને જે નિયમ અને જે મહારાજે શિક્ષાપત્રી હોય, વચનામૃત હોય, દેશભાગનો લેખ હોય, આદિ શાસ્ત્રોમાં જે નિયમો આપણને કહ્યા છે એમાં એ નિયમોનું પાલન કરવાનું છે. કારણ કે હમણાં બહુ સરસ શબ્દ વાપર્યો હતો સ્વામી, મને આમ અંદર એક વિચાર આવ્યો. સ્કીમ એક શબ્દ વાપર્યો, પણ ખોટી સ્કીમમાં ક્યાંય ના ભરાઈ જતા એ ધ્યાન રાખજો. કારણ કે ખોટી સ્કીમ વાળા બહુ ફરે છે. અને સ્વામિનારાયણ ભગવાનનું નામ લઈને, મૂળ સંપ્રદાયનું નામ લઈને સ્કીમ ચલાવનારા ઘણા બધા ફરે છે. તો
આપણે ધ્યાન રાખવાનું છે કે ખોટી કોઈ સ્કીમમાં ભરાઈ ના જઈએ. એ તો હેરાનગતિ આપણને ને આપણા પરિવારને થશે. આ દેવ જે આપણને મળ્યા છે એ દેવના થઈને રહેવાનું છે. એનાથી આગળ કે પાછળ ક્યાંય જોવાનું નથી. કારણ કે સ્વામિનારાયણ ભગવાને આપણને બધી જ સ્પષ્ટતા કરી આપી છે. કયા દેવોને માન્ય માનવા, પૂજ્ય માનવા, કયા દેવોની સેવા પૂજા કરવી, ક્યાં થોપવું, ક્યાં ના થોપવું, વહીવટ કઈ રીતે કરવો, 2 દેશ વિભાગ કર્યા, એના હરિભક્તોને કઈ રીતે વર્તવું, ક્યાં ધર્માદો કરવો, ક્યાં ના કરવો, આટલી બધી સ્પષ્ટતા જ્યારે ભગવાને કરી દીધી છે. અત્યારનો સમય છે ને બહુ ઈઝી એક્સેસનો થઈ ગયો છે. એક ફોન ખોલીને જોઈ લો અને જે યુટ્યુબના વિડીયોઝ આવે કે ઇન્સ્ટાગ્રામની રીલ્સ આવે એ જોઈને લાગે કે હા જે કહે છે સાચું કહે છે. પણ કોઈ વેરીફાઈ કરવા નથી જતું કે કોણ વ્યક્તિ બોલે છે, શું બોલે છે ને એનો સોર્સ ક્યાં છે. એ આજના યુવાનો માટે બહુ જરૂરી છે સમજવું. યુવાનો, વડીલો બધાય માટે આપણે કોની વાત સાંભળીએ છીએ ને એનો સોર્સ શું છે. થોડી આપણે એ વસ્તુ પર વિચાર કરવાની જરૂર છે. કારણ કે ભગવાને તો આપણને બધું સ્પષ્ટ કરીને આપ્યું છે. શિક્ષાપત્રી 212 શ્લોકની મહારાજે આપી છે. દેશ વિભાગનો લેખ વાંચવો હોય તો અડધો કલાકની અંદર વંચાઈ જાય છે. ને હું તો કહું છું આજના યુવાનો આ 2 શાસ્ત્રનું પણ વાંચન કરે. ખાલી એક વખત વાંચે તેવું તો પણ 99% જે ડાઉટ મગજમાં હોય, જે વિચાર હોય કે કઈ રીતે સત્સંગમાં વળવું ના વળવું, એ બધું જ ક્લિયર થઈ જશે. એટલે જ આ બધાને યાદ હશે આચાર્ય વંદના ઉત્સવ જ્યારે મહારાષ્ટ્રના 50 વર્ષનો કર્યો એ વખતે આપણે દેશ વિભાગ લેખની કોપી દરેક હરિભક્તોને ફ્રીમાં આપી. કારણ કે બંધારણ છે આપણા સંપ્રદાય અને બંધારણના કોઈ ચાર્જ નથી. તો એ બંધારણને સમજવું, આપણે કોના છે, કોના થઈને રહેવાનું છે એ સમજવું અને ખોટી સ્કીમોમાં ના ફસાવવું એ આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે સમય જેમ જેમ આગળ વધતો જાય છે, ટેકનોલોજી આગળ વધતી જાય છે, એવી રીતે એના સદુપયોગ ઘણા બધા છે. એના દુરુપયોગથી દૂર રહીએ અને એના ઉપર આપણી ખોટી માહિતીઓને ના માનીએ. કારણ કે ભગવાને જે આપણને આજ્ઞા કરી છે બહુ સ્પષ્ટ છે, બહુ સિમ્પલ છે. એમાં થઈને એમાં વળગીને આપણે રહેવાનું છે. તો ખાસ કરીને આજના દિવસે બાળકનો આપણો સત્સંગ ભલે આમ નાનો હોય પણ નિષ્ઠાવાળો સત્સંગ છે અને વર્ષોથી અહીંયાના હરિભક્તો નિષ્ઠાથી, ભાવથી, શ્રદ્ધાથી અને પ્રેમથી આત્મીયતા રાખીને જ્યારે સત્સંગને આટલા બધા વર્ષોથી જાળવી રાખ્યો છે અને આગળ વધારતા રહે છે. ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને બસ ભગવાન બધાનું ખૂબ રૂડું કરે. દરેક યજમાન પરિવારે ખાસ જેમને આ ઉત્સવમાં લાભ લીધો છે ભગવાન ખૂબ રૂડું કરે, ખૂબ મંગળ કરે. એ જ આજના દિવસે આશીર્વાદથી આપણને સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ